ચોરીના તથા વાહન ચોરીના રીઢા ગુનેગારને માધાપર પોલીસે ઝડપ્યો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજના મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા શોધવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ જાડેજા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કે ડોડિયાતર તથા રામજીભાઈ કે બરાડિયા નાઓ રાત્રિ દરમિયાન મિલકત સંબંધી ગુનાઓ શોધવા અટકાવવા માધાપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા નાઓને સંયુક્ત રાહે સચોટ બાતમી હકીકત મળી હતી કે અગાઉ ચોરીના ગુના કામે પકડાયેલા આરોપી માધાપર ટાઉન વિસ્તારમાં મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવાની પેરવીમાં છે, જે હાલે સોનાપુરી ગેટની બાજુમાં આવેલ દુકાનો પાસે હોવાની મળેલી બાતમી હકીકત આધારે તરત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યા સોનાપુરી ગેટની બાજુમાં આવેલ દુકાનો પાસે પહોંચતા એક ઇસમ દુકાનોના તાળા ફંફોડતો ચોરી કરવાના ઈરાદે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો અને મજકૂર ઇસમ પોતાની હાજરી બાબતે સંતોષકારક જવાબ આપ્યો ન હતો। આથી પકડાયેલ ઇસમ રસીદ ઉર્ફે વલ્લો સન ઓફ દેસર તૈયબ સમા, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી, મૂળ રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકો ભુજ, હાલે રહેવાસી માધાપર સોનાપુરી પાછળ મસ્જિદની બાજુમાં સમાવાસ જૂનાવાસ માધાપર તાલુકો ભુજવાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આજથી આશરે 8 મહિના અગાઉ સહ આરોપીઓ સાથે મળી ભુજોડી મધ્યે આવેલ વંદે માતરમ મેમોરિયલ ટ્રસ્ટની ઓફિસમાંથી રાત્રિ દરમિયાન ઓફિસના તાળા તોડી ટેબલમાં રાખેલ રોકડા રૂપિયા 1,24,971ની ચોરી કરેલ હોવાનું તેમજ આજથી આશરે 7 મહિના અગાઉ માધાપર મધ્યે મહાપ્રભુનગર જૂનાવાસ માધાપર ખાતેથી મહાપ્રભુ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રાખેલ બોલેરો કેમ્પર વાહન જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BR 4465 વાળીની ચોરી કરેલાનું કબૂલાત આપી હતી, જેથી સદર કામે મજકૂરની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સદર બંને ગુના કામે ગયેલા મુદ્દામાલ બોલેરો કેમ્પર વાહન રજિસ્ટ્રેશન નંબર GJ12BR 4465 તથા ચોરી થયેલ રોકડા રૂપિયા 1,24,971 આરોપી પાસેથી હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુમાં છે। પકડાયેલ આરોપી રસીદ ઉર્ફે વલ્લો સન ઓફ દેસર તૈયબ સમા, આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે પકડવાના બાકી આરોપી છે હકીમ ઇબ્રાહીમ સમા, રજાક મુસા સમા, સલીમ જુણસ સમા। આ આરોપીઓ પકડવાના બાકી છે। આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે।